જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહામાસ મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આપણા શાસ્ત્રોમાં પંચાંગનું ઘણું મહાત્મય છે, તેમાં પણ કાર્તિકી પંચાંગનું આપણે ત્યાં ભારે મહાત્મય છે। કાર્તિકી પંચાંગ મુજબ વર્ષ દરમિયાન આવતા 12 માસમાં પ્રથમ માસ કારતક છે, તો છેલ્લો માસ આસો છે। આ ક્રમ પ્રમાણે જોઈએ તો ચોથો માસ મહામાસ આવે છે। મહામાસ આવે એટલે ભગવાન શિવ યાદ આવે જ આવે, કારણ કે આ માસની વદ તેરસે મહાશિવરાત્રિ આવે છે, જેને દરેક હિન્દુ ખૂબ શ્રદ્ધાપૂર્વક પોતાની સ્થિતિ પ્રમાણે ઉજવે છે। જો આપણે હિન્દુ રાષ્ટ્રીય પંચાંગ જોઈએ તો હિન્દુ રાષ્ટ્રીય પંચાંગનો 11મો મહિનો મહા ગણાય। આ માસની પૂનમે ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે, તેથી જ આ માસનું સંસ્કૃત નક્ષત્ર મઘા ગણાય છે। આ માસનો મહિમા ઘણો અનોખો છે। પદ્મ પુરાણ, મત્સ્ય પુરાણ, નિર્ણય સિંધુ નામના મહાગ્રંથોમાં આ માસનું ખૂબ વિસ્તારથી મહાત્મય કહેલું છે। જો તે આપણે જોવા જોઈએ તો એક આખું મહાપુરાણ મહામાસનું મહાત્મય લખવામાં સર્જાઈ જાય। મહામાસે સ્નાન દાન પુણ્ય કરવા માટેનો ઉત્તમ તથા ખૂબ પવિત્ર માસ છે। આ માસ દરમિયાન કરેલ દાન પુણ્ય તથા સ્નાન અક્ષય ફળ આપનાર બને છે। જે શ્રદ્ધાળુ આ માસ દરમિયાન જેટલી શ્રદ્ધાથી દાન પુણ્ય સ્નાન કરે છે, તેનું તેને અનેક જન્મ જન્માંતરમાં સુખદ ફળ મળ્યા કરે છે। મહામાસનું ધાર્મિક મહત્વ જોવા જોઈએ તો આ માસ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોવાથી બને તેટલી વિષ્ણુ ભક્તિ આ માસ દરમિયાન કરવી જોઈએ। સાથે સાથે થાય તેટલા દાન પુણ્ય કરવા જોઈએ। મહામાસની અમાસને મૌની અમાવસ્યા કહેવાય છે। આ માસની દરેક પવિત્ર તિથિ પ્રતિપદા, ત્રીજ, પંચમી, સપ્તમી, નવમી, એકાદશી, ત્રયોદશી, પૂર્ણિમા, અમાવસ્યાએ દરેક શ્રદ્ધાળુએ બને તેટલું દાન કરવું જોઈએ। જો કોઈ ફક્ત નિસ્વાર્થ ભાવે દાન પુણ્ય કે સ્નાન કરે તો તેને તેનું બહુ જ સુખદ ફળ અનેક જન્મ સુધી મળ્યા કરે છે। જો કોઈ મનુષ્ય આ માસ દરમિયાન વિષ્ણુ ભક્તિ કરે અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનું લઘુ અનુષ્ઠાન કરે તો તેને તેના મૃત્યુ પછી દેવતાઓના 24,000 વર્ષ સુધી વૈકુંઠમાં રહેવાનો લાભ મળે છે। વળી તેમાં પણ સૌથી ઉત્તમ એવું તો ત્યારે થાય છે કે આ વૈકુંઠવાસ દરમિયાન તે ભગવાન વિષ્ણુનો પ્રિય પાર્ષદ બની ભગવાન વિષ્ણુ જેવું જ બીજું સર્વરૂપ ધારણ કરીને બીજા અનેક જન્મ સુધી તેનું ફળ મળે તેવા અપાર પુણ્ય મેળવે છે। ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે કે છંદોમાં ગાયત્રી છું, તથા મહિનાઓમાં માક્ષર મહિનો છું, અને ઋતુઓમાં હું વસંત છું, અને મહામાસમાં જ વસંત ઋતુની શરૂઆત થાય છે। આ માસ દરમિયાન આવતી વસંત પંચમીએ ભગવાન વિષ્ણુની સાથે માં સરસ્વતીનું પણ પૂજન અર્ચન કરવાનો અનેરો મહિમા છે। માં સરસ્વતી સંગીત તથા વિદ્યામાં અધિષ્ઠાત્રી દેવી છે। તેમનું પૂજન અર્ચન કરનાર રાગ રાગિણી તથા વિદ્યામાં ખૂબ પ્રવીણ બને છે। આ ઉપરાંત વસંત પંચમીથી જ વ્રજમાં હોળી ઉત્સવની શરૂઆત થઈ જાય છે, અને ભગવાન સાથે ભક્તો અલગ અલગ પ્રકારે હોળી ઉત્સવ ઉજવે છે। આ ઉપરાંત આ જ મહિનામાં મહાશિવરાત્રિનો ઉત્તમ પર્વ પણ આવે છે। ભગવાન શિવની આરાધના કરવા માટેનો ખાસ પર્વ એટલે મહાશિવરાત્રિ। ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર ભગવાન શિવનું પૂજન કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે। તો મિત્રો, આ હતું મહામાસનું મહાત્મય। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।